Hello dear students, good morning to all. ઉદાહરણ નંબર 8.2 ની આજે ડિસ્કસ કરીએ. સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલ છે. બરાબર? પેલા ત્રિકોણ ડ્રો કરી દઈએ. સમબાજુ ત્રિકોણ A, B અને C. બરાબર? એના દરેક શિરોબિંદુ પર શું છે? m કિલોગ્રામ જેટલું દળ. અહીંયા m કિલોગ્રામ જેટલું દળ. બરાબર? ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે? મધ્ય કેન્દ્ર અહીંયા દળ કેટલું છે? દરેક શિરોબિંદુ પર m જેટલું અને એના મધ્ય કેન્દ્ર ઉપર 2m જેટલું છે. મધ્ય કેન્દ્ર G. બરાબર? ચલો હવે પહેલો પ્રશ્ન કીધો છે તમને, ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે? એટલે G પરનું બળ શોધવાનું છે તમારે. બરાબર? મધ્ય કેન્દ્રથી યાદ રાખો, આ x દિશામાં અને આ ઋણ x દિશામાં જે આપણે લાઈન ડ્રો કરીએ છીએ ત્યાંથી અહીંયા ખૂણો છે એ 30 ડિગ્રીનો બને. શિરોબિંદુથી જે પણ લાઈન આવતી હોય, આ શિરોબિંદુમાંથી અને x તરફની લાઈન છે એનો ખૂણો કેટલો બેટા? 30. હવે આ લાઈન છે ને આપણે આગળ વધારીએ તો આ y બાજુ જાય છે, ધન y બાજુ. આ x ધન છે, આ x કેવો કહેવાય? ઋણ. અને નીચેની સાઈડ તમે જાણો છો ઋણ y આવે. અહીંયા ધન y, અહીંયા ઋણ y. બરાબર? તો 2m પરનું આપણે કુલ બળ શોધવું છે. તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. બિંદુ A દ્વારા G પર લાગતું બળ, A દ્વારા G પર જો 3 બળ લાગે. એક તો A લગાવે, એક આ બાજુથી કોણ લગાવશે? B લગાવશે, અને આ સાઈડથી કોણ લગાવશે? આ C શિરોબિંદુ. બરાબર? ચલો તો સ્ટાર્ટ કરીએ. કોના દ્વારા? A દ્વારા. કોના પર? G પર. FGA વડે દર્શાવાય. સૂત્ર હતું આપણી જોડે G m1 m2. m1 તરીકે પણ m છે અને m2 તરીકે આપણી પાસે શું છે? 2m. જો આ m અને આનું દળ છે 2m અને નીચે r નો વર્ગ હતો. તો આ જે તમને લંબાઈ છે એ રકમમાં આપી દીધેલી છે કે ભાઈ AG, BG અને CG એ ત્રણેય 1 લેવાની છે. AG આ 1, આ 1 અને આ પણ 1. તો 1 નો વર્ગ કરશો તો 1 જ આવશે. અને આ બાજુની જે દિશા છે જો કઈ છે? ધન y છે. અને ધન y ને આપણે શેના વડે દર્શાવીએ છીએ? પ્લસ જે કેપ વડે. બરાબર? એવી જ રીતે બિંદુ B દ્વારા G પર લાગતું બળ, ચલો શું આવશે? G દ્વારા B પર
સદિશના સ્વરૂપમાં દર્શાવવું પડશે. ફરી પાછું m અને 2m તો સરખું રહેશે. નીચે r નો વર્ગ એટલે 1 નો વર્ગ એ પણ સરખું. આના બેટા બે ઘટકો આવે. જો અહીંયા તમે 30 ડિગ્રીનો ખૂણો છે જેની સાથે ખૂણો બને, બરાબર, એ કયું આવે? કોસ થીટા. અને બીજો ઘટક કયો આવે? સાઇન થીટા. બરાબર. તો આ બાજુ તમારી પાસે શું આવશે? તો ભાઈ કોસ 30 આવશે કે નહીં? અને આઈ કેપ પણ કેવા? માઇનસ હશે. અહીંયા આપણી જોડે શું હશે? તો આ કોસ, તો આ સાઇન. જે કેપ એ પણ કેવા? માઇનસ. પડે છે ખબર? તો એનું થોડું વ્યવસ્થિત લખીએ. આઈ કેપ ને આગળ રહેવા દઈએ. તો માઇનસ આઈ કેપ કોસ 30 અને માઇનસ જે કેપ સાઇન 30. એના બે ઘટકો. ચલો, એવી જ રીતે ત્રીજું બિંદુ એટલે કે બિંદુ સી દ્વારા જી પર લાગતું બળ. ચલો, શું આવશે? જી પર સી દ્વારા જી ફરી એકવાર m2m, નીચે થઈ જશે 1 નો વર્ગ અને અહીંયા આ ઘટક કયો આવશે? આઈ કેપ ને આગળ રહેવા દઈએ છે અને cos 30 એ તો આપણે જાણીએ જ છે. અને એનો બીજો ઘટક છે તો આ સેમ જ રહેશે. બરાબર. તો અહીંયા આઈ કેપ કેવો થઈ જશે? પ્લસ cos 30 અને માઇનસ જે સાઇન 30. બરાબર. 1, 2 અને 3 બળ આયા. ત્રણેયનું પરિણામી આપણે બળ લઈએ. તો પરિણામી બળ છે એમાં F ઇઝ ઇક્વલ ટુ ત્રણ બળોનો સરવાળો. FGA, FGB અને FGC. અહીંયા લખીએ આપણે. ત્રણેયમાંથી કોમન શું નીકળશે? તો G કોમન. આ 2m ગુણ્યા m એટલે m નો વર્ગ થાય. તો લખીએ 2gm નો સ્ક્વેર. શું થઈ જશે? 2gm નો વર્ગ. ચલો, બ્રેકેટમાં શું રહેશે આપણી જોડે? તો j કેપ માઇનસ આઈ કેપ કોસ 30 માઇનસ જે કેપ સાઇન 30, બરાબર, પ્લસ આઈ કેપ કોસ 30 અને માઇનસ જે કેપ સાઇન 30. બરાબર. ચલો, બે ટર્મ આખા કેન્સલ થઈ જશે. આ બંને કેન્સલ. તો 2g m નો સ્ક્વેર અહીંયા જે કેપ. આ ટર્મ કેટલી વખત આવે છે? બે વખત. તો માઇનસ 2j સાઇન 30 થાય. હવે સાઇન 30 ની કિંમત તમે જાણો છો, માઇનસ 2j કેપ અને સાઇન 30 એટલે 1/2. ચલો, બે બે કેન્સલ. તો કુલ બળ છે એટલે કે પરિણામી બળ આ જે અને આ માઇનસ જે એટલે શૂન્ય થાય. શૂન્ય ગુણ્યા ગમે તે એટલે પરિણામી બળ તમને કેવું મળશે? શૂન્ય મળશે. બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે. શિરોબિંદુ એ પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગે? બરાબર. હવે એવું વિચારો કે એ, બી અને સી ત્રણેયના બળ અહીંયા દળ છે બમણા કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો બીજા પાઠમાં જો એ, બી અને સી પરના
દળ બમણા કરવામાં આવે તો શું થાય? તો ફરી એકવાર જી અને એ, જી અહીંયા એમ, અહીંયા 2m થાય, બરાબર. સોરી, એમ ના રહે ત્યાં શું આપણે બમણું કરવાનું છે, એટલે ત્યાં બી 2m થઈ જશે. અહીંયા તો 2m હતું જ, અહીંયા બી 2m થઈ ગયું. અહીંયા 1 નો વર્ગ એ તો એક જ રહેશે. અહીંયા આપણી જોડે શું આવી જશે? તો પ્લસ જે કેપ હતું એ જ. તો હવે લખી શકાય તેવી જ રીતે FGB માં તો G 2m 2m 1 નો વર્ગ અહીંયા શું થઈ જશે? તો માઇનસ I કેપ cos 30 અને માઇનસ જે કેપ sin 30 FGC G 2m 2m 1 નો વર્ગ I કેપ cos 30 અને જે કેપ sin 30, બરાબર. તો ફરી પાછું પરિણામી બળ FGA FGB અને FGC. ચલો ત્રણેયમાંથી બેટા શું કોમન? તો એક તો 2 into 2 એટલે ટોટલ થઈ જશે 4. ખ્યાલ આવે છે? ટોટલ શું થઈ જશે? આ 4 GM નો હોલ સ્ક્વેર, બરાબર. અહીંયા આપણી જોડે જે કેપ, I કેપ અને કે કેપ ના સ્વરૂપ છે, બરાબર. તો એ પરથી જો ત્રણેય બળોનો આપણે સરવાળો કરીએ, બરાબર, તો શું થાય? 2 into 2 એટલે 4, આ GM નો વર્ગ. આની ગણતરી તો બધાની આપણે કરી દીધેલી છે કે ભાઈ સરવાળો કરશું એટલે પાછો I કેપ માઇનસ I કેપ અને પ્લસ I કેપ, એટલે આખું કેન્સલ થઈ જશે અને આ બે વખત થશે. પાછો અહીંયા 1/2 અને 2 આ બંને કેન્સલ થઈ જશે. તો આ ટોટલ આ બળ પણ કેવું મળશે? તમને શૂન્ય જ મળશે. હવે જો આ આપણે એક્સ્ટ્રા તમને કરાવેલું છે આટલી ગણતરી, પણ તમને બુકની અંદર ફક્ત એવું કીધું છે કે એ પરનું બળ. જો હવે બુકની વાત કરીએ છે તો એ પરનું, સોરી બળ નહીં પણ દળ 2m કરવામાં આવે તો ફક્ત ચેન્જ પહેલામાં જ કરવાનો રહે કે નહીં? FGA બરાબર G શું થાય આપણી જોડે? 2m into 2m 1 નો વર્ગ અને શું થાય? જે કેપ. તો FGA is equal to 4gm square into જે કેપ આપણો આન્સર આવે. ક્લિયર? તો ફક્ત એ પરનું આપણે કીધું હોય તો એ રીતે આપણે એની ગણતરી કરી શકીએ, બરાબર. પરંતુ એ કેપની આપણે બીજી આપણે જો ચર્ચા કરીએ તો એનો એક બીજો ઘટક તમને અહીંયા આપેલો છે, બરાબર. તો એ પરની આપણે જ્યારે વાત કરવામાં આવે ત્યારે ફક્ત આપણે ઉપરની વાત કરી. હવે આ છે ફક્ત y અક્ષ ઉપર જ છે, x અક્ષ પર નથી. એટલે આના x ઘટકો નાબૂદ થાય એટલે ફક્ત આ y અક્ષ પરની અસર હોય ને એ રહી જાય. એટલે ફક્ત આમાં તમારે એક વધારાનું શું એડ કરવું પડે? તો આ જે કેપ ઉપર જતા જે કેપ હતું ને નીચે શું હતું? માઇનસ sin 30 જે કેપ. ખ્યાલ આવે છે? ચલો તો આનું થોડું આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈએ એટલે ઓવરઓલ આપણે આન્સર મળી જાય. આ જે કેપ છે sin 30 એટલે 1/2 થાય એટલે જે કેપ ભાગ્યા હું 2 કહી શકું, બરાબર. તો
જે કેપ આ આખું એમાંથી અડધું જાય તો અડધું બાકી રહે. તો ઓવરઓલ આન્સર હવે એકદમ ફાઇનલ આન્સર તરફ જઈએ તો GM નો વર્ગ આ જે કેપ અને ડિવાઈડ બાય કેટલા થાય 2. આ બંને કેન્સલ થાય એટલે અહીંયા 2 રહે. તો FGA બરાબર 2GM² ઇન્ટુ જે કેપ. બરાબર, આ તમારો એકદમ ફાઇનલ આન્સર મળ્યો. બરાબર, જે પ્રોપર તમને બુકની અંદર આપેલો છે. FGA આ રીતે મળે. બરાબર, એટલે ફક્ત આપણે યાદ શું રાખવાનું થાય, આ ફક્ત ઉપરનો ઘટક નથી ગણવાનો, એની સાથે આ લાઈનમાં બીજો ઘટક પણ આપેલો છે એટલે y અક્ષના ઘટકોની બધી ઇફેક્ટ એના ઉપર આવે, પણ x અક્ષના ઘટકો છે એ શું થઈ જાય, નાબૂદ થઈ જાય. બરાબર, એટલે તમારી બુકની અંદર તમને પૂછેલો પ્રશ્ન આ છે અને એક્સ્ટ્રા આપણે કરાવેલું આ છે. બરાબર, તમારા નોલેજ માટે. કાલે આપણે નિષ્ક્રમણ ઉર્જાની વાત કરી હતી. આજે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઝડપ. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી કોઈ પણ પદાર્થને અનંત અંતરે લઈ જવો છે તો એના માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા એને આપણે નિષ્ક્રમણ ઉર્જા કહેતા. ફરી એકવાર સમજાવીએ. આ પૃથ્વીનું કેન્દ્ર અને આ પૃથ્વીની ત્રિજ્યા. આ કોઈ પદાર્થ છે, આ પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ છે, એને ક્યાં લઈ જવો છે આપણે, અનંત અંતરે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો શું કરવું પડશે, આને બહારથી ઉર્જા આપવી પડશે. તો એવી લઘુત્તમ ઉર્જા આપો કે જેથી આ પદાર્થ અનંત અંતરે જતો રહે, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને છોડી અને દૂર જતો. એવી ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. બરાબર, તો એ નિષ્ક્રમણ ઉર્જા એનું આપણે સૂત્ર તારવ્યું હતું કાલે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. બરાબર, તો પહેલા એવું વિચાર લઈએ. પહેલો પોઈન્ટ તમને આપેલો છે, ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી r અંતરે છે અને r કેવા છે પાછા, ગ્રેટર ધેન r, એટલે પૃથ્વીની ત્રિજ્યાથી મોટો છે. એટલે આ પદાર્થ છે એને શરૂઆતમાં તમે એવું ધારો કે અહીંયા ક્યાંય છે અને આ અંતર કેટલું લીધું છે આપણે, r જેટલું, સ્મોલ r, જે r કરતા મોટું છે. બરાબર, એવો કોઈ પદાર્થ આપણે ધાર્યો છે. તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાને શૂન્ય લીધી હતી અને જે કુલ ઉર્જા છે -g MEM અને ડિવાઈડ બાય r ના સ્વરૂપમાં આપણે મળી. બરાબર, જો કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર લઈ જવો હોય
તો તેને કુલ ઉર્જા જેટલી જ ઉર્જા ધન મૂલ્ય ના સ્વરૂપે આપવી પડે. આ પોઈન્ટ ખાસ સમજો. પદાર્થને મારે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર લઈ જવો છે તો આટલી જ ઉર્જા એટલે કે આ માઇનસ GeM છે ને એટલી જ ઉર્જા પણ કયા સ્વરૂપે આપવી પડે? ધન મૂલ્યના સ્વરૂપે. તો આ માઇનસ છે એટલે જ હું આ પ્લસના સ્વરૂપે આપું તો માઇનસ પ્લસ બંને શું થઈ જાય? 0. તો ત્યારે કુલ ઉર્જા શૂન્ય થઈ જાય અને આ ધન સ્વરૂપે તમે જે ઉર્જા આપો છો એ ઉર્જા એને ગતિ ઉર્જાના સ્વરૂપે આપવી પડે તો જે પદાર્થ બહાર જાય ને, બરાબર? તો આ ઉર્જા તેને ગતિ ઉર્જાના સ્વરૂપે આપવી પડે. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 m. એસ્કેપ સ્પીડ છે, એસ્કેપ નો E, બરાબર? અને આ ઉર્જા આપણે કોના સ્વરૂપે આપવી પડે? ધન મૂલ્યના સ્વરૂપે. એટલે G મેમ હું આ રહ્યો, બરાબર? mm કેન્સલ. 2 સામે શું થઈ જાય? મલ્ટીપ્લાય, બરાબર? તો 2GME અને સ્મોલ r છે એની જગ્યાએ આ રીતે લખી શકું RE પ્લસ H, કારણ કે સ્મોલ r છે શું છે? પૃથ્વીની ત્રિજ્યા અને એના પછી કઈક ઊંચાઈ. આ ત્રિજ્યા અહીંયા સુધી જ હોય, પછી આટલી તો શું છે? ઊંચાઈ છે h. તો જો આટલી ત્રિજ્યા અને એના પછીની આટલી ઊંચાઈ એટલે RE પ્લસ H. ક્લિયર? આપણે જોઈએ છે VE નું સૂત્ર. અંડર રૂટ ઓફ શું થાય? 2JME અને RE પ્લસ H. હવે લઈએ પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઉર્જા. હવે સપાટી પર એટલે અહીંયા આવી જવાનું એટલે હાઈટ જતી રહે. તો પૃથ્વીની સપાટી જ્યારે કે ત્યારે હાઈટ કેવી થઈ જાય? 0. હાઈટ 0. અંડર રૂટ ઓફ અને ડિવાઈડ બાય શું થાય? RE. હાઈટ થઈ જાય 0, બરાબર? હવે આપણે સ્મોલ g નું એક સૂત્ર હતું એ સૂત્રમાં એને કન્વર્ટ કરીએ તો અંડર રૂટ 2GME અને હું નીચે જો RE નો વર્ગ કરું તો એક RE વધારાના આવ્યા એટલે અહીંયા શું કરવા પડે? RE વડે ગુણવા પડે. તમે RE વડે ભાગ્યા છે એટલે RE વડે શું કરવા પડે? ગુણવા પડે. ચલો આને શું કહેવાય? તો ગુરુત્વ પ્રવેગ G કહેવાય. તો ફરી એક નવું સૂત્ર આવ્યું 2GRE. જો આ જેટલા પણ સ્ટાર કરું છું ને એ બધા જ નિષ્ક્રમણ ઝડપના સૂત્ર છે. સ્ટાર 1 આ સ્ટાર 2. ખ્યાલ આવે છે? તો આ પણ નિષ્ક્રમણ ઝડપનું જ તમને સૂત્ર મળ્યું છે. હજુ પણ એક બીજું સ્વરૂપ આપેલું છે, બરાબર? એ સ્ટાર 1 થી લઈએ. સ્ટાર 1 જે તમને આપેલું છે એના ઉપરનું એક સૂત્ર લઈએ. તો સમીકરણ સ્ટાર 1 પરથી, બરાબર, નિષ્ક્રમણ ઝડપ લખીએ. અંડર રૂટમાં શું આપેલું છે તમને? 2GME
અને ડિવાઈડ બાય આર. ઘનતાનું સ્વરૂપ લખવું હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ એટલે 4/3 પાઈ આર નો ઘન. યાદ કરો, આવું સૂત્ર હતું. તો me ઇઝ ઇક્વલ ટુ બેટા શું થાય? તો 4/3 પાઈ આર નો ઘન અને ઇન્ટુ રો. ચલો મૂકો ઉપરના 2g અને me ની જગ્યાએ 4/3 પાઈ આર નો ઘન રો અને નીચે શું હતું આપણી જોડે? re. ખ્યાલ આવે છે? બરાબર. ચલો અહીંયાથી 2 ઘાત કેન્સલ થશે એટલે 2 રહેશે. 4 દુ 8 એટલે ve બરાબર અંડર રૂટ ઓફ 8/3 પછી g પાઈ તો છે જ, re નો શું છે? વર્ગ છે અને ઇન્ટુ રો છે. બરાબર. re ના વર્ગને આપણે બહાર કાઢીએ કારણ કે ઉપર વર્ગમૂળ છે, તો આવી રીતે લખાય અંડર રૂટ ઓફ 8/3 પછી પાઈ ને આગળ, g આગળ, રો આની જોડે અને re નો વર્ગ અને આ વર્ગમૂળ એટલે અહીંયા કેન્સલ થઈ જાય એટલે re ને બહાર કાઢી શકાય. તો નિષ્ક્રમણ ઝડપ એનું ત્રીજું સૂત્ર. આ બધા જેડબલી અને નીટ માટે પણ ઉપયોગી એવા સૂત્ર છે, ખાસ હાઇલાઇટ કરવા. બરાબર. કોઈ બી સ્વરૂપ પૂછી શકે. પહેલામાં તમને પૂછે કે ભાઈ પૃથ્વીનું દળ તો ખ્યાલ જ હોય આપને, આરીની કિંમત, પૃથ્વીની ત્રિજ્યા પણ ખબર હોય. બરાબર. પછી આમાં તો કોઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપે ને એ સ્વરૂપમાં પૂછે તો સ્ટાર 2 યુઝ કરવું. કોઈ ઘનતાનું સ્વરૂપ તમને આપી દીધેલું હોય, બરાબર, તો ત્રીજું સ્વરૂપ તમે યુઝ કરી શકો. બરાબર. તો ફરી એકવાર સ્ટાર 1 પરથી આપણે નિષ્ક્રમણ ઝડપ પૃથ્વી પર કેટલી હોય એ ગણતરી કરીએ. તો સમીકરણ સ્ટાર 1 પરથી ve બરાબર અંડર રૂટમાં 2g, g ની કિંમત કેટલી? 6.67 ગુણ્યા 10⁻11. બરાબર. અને પૃથ્વીનું દળ યાદ રાખજો, જેની કિંમત હવે હું તમને જણાવું છું, 6 ગુણ્યા 10⁻24. આખું પૃથ્વી છે ને એનું દળ યાદ રાખવાનું છે, 6 ગુણ્યા 10⁻24. બરાબર. 6 ચોક 24 એવું યાદ રાખી શકાય. 6 ના ઘડિયામાં 24 આવે. બરાબર. બાકી નીચે છે પૃથ્વીની ત્રિજ્યા. ત્રિજ્યા 6400 કિલોમીટર હોય. કિલોમીટર એટલે 10 મીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા થાય? 10⁻3. આ બધી જ કિંમત તમે મૂકશો એટલે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ આવશે. શું આવશે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ આની નિષ્ક્રમણ ઝડપ આવશે. આ આપણે યાદ રાખવાની છે કોઈ પણ પદાર્થને. જોજો હવે હું તમને આનું પ્રેક્ટિકલી લોજિક સમજાવું કે કોઈ પણ પદાર્થને પૃથ્વીમાંથી તમારે બહાર દૂર અનંત અંતરે ફેંકવો છે તો 1 સેકન્ડમાં તમે 11.2 કિલોમીટરની ઝડપથી એને ફેંકો તો એ પદાર્થ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી અનંત અંતરે જતો. આવું લોજિક થયું. ફરી એકવાર, 1 સેકન્ડમાં 11.2 કિલોમીટરની ઝડપે એને ફેંકવા. વિચાર કરો, એટલી સ્પીડ, 1 જ સેકન્ડની અંદર આટલી સ્પીડમાં એ જતું રહેવું જોઈએ તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય. બરાબર. અને પાછો જ ના આવે, એની અનંત અંતરે એ પદાર્થ જતો રહે. આ એવું લોજિક થયું. બરાબર. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું લોજિક થયું. ઓકે. તો આ પ્રમાણે આજે ઉદાહરણ નંબર 1 અને સાથે સાથે નિષ્ક્રમણ ઝડપ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય, બરાબર, એ થિયરીનો આપણે આજે અભ્યાસ કર્યો. ઓકે, થેન્ક યુ વેરી મચ.